નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપર પોલીસે સેલારી ગામના પાટિયાથી આગળ દારૂ ભરેલ વાહન પકડી પાડી 2 આરોપીને પકડી અને 2,77,000નો મુદ્દામાલ કબજે કર્યો। રાપર પોલીસ સ્ટેશન વિસ્તારના સેલારી ગામના પાટિયાથી આગળ પાણીના અવેડા પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલ પિકઅપ ડાલુ પકડી પાડી ₹70,968નો ઇંગ્લિશ દારૂનો કેસ કરતી રાપર પોલીસ બચાવ વિભાગ બચાવ નાઓના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન જુગાર અંગેની બદી નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. બુબડિયા નાઓને મળેલ બાતમી હકીકત મળેલ કે ફતેહગઢ બાજુથી એક પિકઅપ ડાલુમાં ખાનગી ખાનું બનાવી અંદર વિદેશી અંગ્રેજી દારૂ ભરેલ છે। જે બાતમીના આધારે રાપર પોલીસ સ્ટેશનના સેલારી ગામના પાટિયાથી આગળ પાણીના અવેડા પાસે રોડ ઉપરથી અંગ્રેજી દારૂ ભરેલ પિકઅપ ડાલુ 2 આરોપી સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે। પકડાયેલ આરોપીમાં લખમણભાઈ કરમસિંહભાઈ કોલી રાપર અને માવજીભાઈ છગનભાઈ ભીલ રાપર તથા હાજર ન મળી આવેલ આરોપીઓમાં નવીન રાઘુભાઈ કોલી રાપર અને દિનેશ કાંજીભાઈ કોલી રહે ત્રંબો છે। કબજે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટના અલગ અલગ કંપનીના બિયર ટીન નંગ 600, ₹70,858, બોલેરો પિકઅપ ₹2 લાખ એમ કુલે ₹2,77,478નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 27 માર્ચ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।